તમને કોક આવીને કે ને ખબર પડી એક વાતની, સૌથી ડેન્જરસ શબ્દ આ છે. ખબર પડી એક વાતની, તમે કહો શું ખરેખર ખબર નથી? પેલો વ્યક્તિ પણ જરા વાતાવરણ જમાવે. સાચી છે ને વાત? ખરેખર ખબર નથી? તમે કહો ના ખરેખર ખબર નથી. તારા વિશે પેલો આવું બોલતો હતો, અને આ વાત આપણા બધાના જીવનમાં 5, 10, 15, 25 વખત બની હશે. એક પણ વાત આમાંની એક પણ વાર ન માની હોય એ આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી નહીં થાય. 2000 જણા બેઠા છે, આપણે માની લઈએ છીએ કે આને વાત કરી જશે એટલે તરત પ્રશ્ન પૂછે, પછી શું બોલ્યો? બીજો પ્રશ્ન પૂછે, કોણ કોણ હતું, કોણ કોણ શું બોલ્યું? મીન, ચીપ એન્ડ વીક, આ 3 શબ્દ આપણા મનને લાગુ પડે છે. પણ એ વખતે અભિગમ, એટીટ્યુડ શું રાખવાનો છે? મને જયારે મોઢે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશું. બહુ જ મોટી 20, 25 વર્ષની મિત્રતા, 40 વર્ષના ધંધાકીય સંબંધો તને ખબર પડી એમાં તૂટી ગયા છે. એટલા બધા આપણા અભિગમમાં આપણે કાચા છીએ. શંકા પેસી જાય મનમાં. ક્યારેય આવી રીતની વાત માનવી નહીં. અભિગમ હંમેશા એવો રાખો કે પ્રત્યક્ષ હું આ વાત જાણીશ, એસ્પેશિયલી ધ નેગેટિવ ટોક, ત્યારે જ એ વાત માનવી. કદાચ મોઢામોઢ કોઈ વાત કરે, કોઈ તમારું મોઢામોઢ અપમાન કરે, એટીટ્યુડ શું રાખવાનો? એ વખતે જો સ્થિરતા અને ધીરજ રહે એ અભિગમ છે. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે. પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે, અમેરિકાના 40 શહેરોની કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળેલી છે. ભવ્ય સન્માનો એમના થયા છે. અને કોઈ અજ્ઞાત લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના મોઢામોઢ અપમાન પણ કર્યા છે. એ બંને પરિસ્થિતિમાં મારા વડીલ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે, એમના અભિગમો જોયા છે. જયારે કોઈએ વખાણ કર્યા ત્યારે કોઈ દિવસે ફૂલાઈ નથી ગયા, અને જયારે એમનું અપમાન થયું ત્યારે કોઈ દિવસે કર્મય નથી ગયા. સ્થિત પ્રજ્ઞ પુરુષ, એ અભિગમ છે. તમારા વખાણ થાય એ વખતે તમારો અભિગમ માનનો હોય અને ફૂલાઈ જાઓ તો 100% રિવર્સ સ્વિંગમાં જયારે અપમાન થશે ત્યારે એ જ અભિગમ તમને મૂર્છાવી નાખશે, તમને કરમાઈ જશો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનના અનુભવ પરથી એક સરસ અમૃત સમાન ઉપદેશ આપણને આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે કોક તમને કે તમે ગધેડા જેવા છો. આ સભામાં કોઈને મેં ઉભા કરીને કીધું કે તમે તો ગધેડા જેવા છો, તમને કેવું લાગે? સ્થિરતા આવી ગઈ. હા, હું નહીં કોઈને કહું તમે ગધેડા જેવા છો, તમને કોઈ કહે. પ્રમુખ સ્વામી મહારાજ સુંદર અભિગમ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈ તમને એમ કે તમે ગધેડા જેવા છો, ત્યારે જરા 2-5 સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારું કે મારે ધોળું ચામડું છે, મારે 4 પગ છે, મારે પૂંછડું છે, મારે લાંબા કાન છે? નથી, તો હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપે છે. કોઈ તમને કે તમે ગધેડા જેવા છો, હું તમારી સામે આંગળી ચીંધીને અને તમને કોક XYZ નામથી બોલાવું. જિગ્નેશ તમારા સામે આંગળી ચીંધી તમે કહો કે હાર્દિક અહીંયા આવો, તમે શું કહો? શું કહો? હું આ વ્યક્તિ નથી એમ તમે કહો ને. હું તમારી સામે જોઈને કહું અલ્પેશ જરા અહીંયા આવો ને, તો તમે શું કહેશો? બસ. તો કોક જયારે તમને એમ કે ગધેડા, હું માણસ છું, હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. ત્રીજું અભિગમ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે. કોક વ્યક્તિ તમને કોઈ ચીજ આપે, તમે લો નહીં તો એ ક્યાં રહે? એની પાસે રહે, કાં તો વચ્ચે પડે. કોઈ તમને કે ગધેડા જેવો શું કામ લો છો? ભલે ને એની પાસે રહ્યું. સ્ટેબિલિટી, સ્થિરતા, આ બહુ જ મોટી વાત છે.
તો આ જે અભિગમ છે ને, એ વ્યવસાયિક જીવનની પહેલા આપણે વાત કરી, પછી આ વ્યક્તિગત જીવનમાં એ સ્થિરતા આપી શકે છે, એ ધીરજ આપી શકે છે.